મૂળ સાંગાવદર ગામના વતની અને હાલ વર્ષોથી જસદણ શહેરમાં રહેતા કાઠી ક્ષત્રિય સમાજના ગોવાડિયા પરિવાર દ્વારા પિતૃઓના મોક્ષાર્થે ભાગવત સપ્તાહનો જ્ઞાનયજ્ઞનું આયોજન વિછિયા રોડ પર આવેલ સોની જ્ઞાતિની વાડી ખાતે કરાયું છે, જેના કથાકાર કાઠી દરબારના કુળગોર જયેન્દ્રભાઈ તેરૈયાના મુખેથી સંગીતમય શૈલીમાં કથાનું રસપાન કરાવી રહ્યા છે। આ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞના તમામ ધાર્મિક પ્રસંગો જેવા કે કપિલ જન્મ, શ્રી નૃસિંહ પ્રાગટ્ય, શ્રી રામ જન્મોત્સવ, રૂક્ષ્મણી વિવાહ, સુદામા ચરિત્ર સહિતના પ્રસંગો ધામધૂમથી ઉજવાઈ રહ્યા છે। પરીક્ષિત મોક્ષની કથા કરી વિરામ લેશે। જોકે આ ભગવત સપ્તાહ તારીખ 14-11 થી પોથી યાત્રા વાજતે ગાજતે અને ડીજેના તાલે શરણાઈ સાથે પ્રારંભ કરાઈ અને 20-11-2025 ના રોજ પૂર્ણાહુતિ યોજાશે। સવારે 9 થી બપોરના 12 કલાક સુધી અને બપોર બાદ 3 થી સાંજના 6 કલાક સુધી ભાગવત જ્ઞાન સપ્તાહનો ખાસ સમય રહેશે। કથાકાર જયેન્દ્રભાઈ તરૈયાનું સન્માન જસદણ રાજગોર બ્રાહ્મણ જ્ઞાતિના પ્રમુખ જયંતિભાઈ જોશી, ઉપપ્રમુખ અશોકભાઈ ચાવ અને રાજકોટ બ્રાહ્મણ સમાજ અગ્રણી વિનુભાઈ ચાવ, રાજુભાઈ જોશી, પંકજભાઈ ચાવ, સુરેશભાઈ જોશી, પ્રવીણભાઈ દવે વગેરે દ્વારા કરવામાં આવ્યું હતું। જય સૂર્યનારાયણ ભગવાન, જય શ્રી કૃષ્ણ, શ્રી ભાગવતજી ભગવાનની જય હો। જસદણ મુકામે શ્રી ગોવાળિયા પરિવાર કાઠી ક્ષત્રિય સમાજ એમના ગોવાળિયા પરિવાર આયોજિત શ્રીમદ ભાગવત સપ્તાહ તેમના પિતૃઓ ના કલ્યાણ અર્થે, સ્મરણાર્થે અને મોક્ષાર્થે આ આયોજન થયું છે અને એમાં ગોવાળિયા પરિવારના જ્ઞાતિજનો, સ્નેહીઓ, સંબંધીઓ, સગાઓ અને મિત્ર મંડળ બધા જ ખૂબ લાભ લઈ રહ્યા છે। આજે બીજો દિવસ, પહેલું સત્ર વિરામ લીધો છે અને ખૂબ મને પણ કથા ગાવાનો આનંદ આવી રહ્યો છે, કારણ કે આ પરિવારનો ભાવ જ કંઈક વિશેષ છે, અલગ છે, એટલે એટલા માટે ખૂબ આનંદ થઈ રહ્યો છે અને સૌ આનંદ અમે પણ માણી રહ્યા છીએ। મને ગાવાનો આનંદ છે અને શ્રોતાઓને શ્રવણનો આનંદ છે। હરિઓમ। જસદણ મુકામે ગોવાળિયા પરિવાર દ્વારા ભાગવત સપ્તાહનું આયોજન કરવામાં આવેલ છે, તેમજ જ્ઞાતિબંધુઓ તેમજ સગા સ્નેહીઓ દ્વારા ભોજન પ્રસાદનું પણ રાખેલ છે। બરોબર, વ્યાસપીઠ ઉપર જયેન્દ્રભાઈ તેરૈયા કથાકાર દ્વારા રસપાન કરાવવામાં આવે છે। મોટી સંખ્યામાં લોકો કથા શ્રવણ કરી રહ્યા છે। તમારા પિતૃના મોક્ષાર્થે આયોજન કરવામાં આવ્યું? પિતૃ મોક્ષાર્થે આયોજન કરવામાં આવે છે। શું નામ? હરેશભાઈ ધરુભાઈ ગોવાળિયા।